મિત્રો, અમારી વિશેષ રજૂઆત ડાયાબિટીસ હારશે ગુજરાત જીતશે માં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના સમયમાં ડાયાબિટીસ એક ઘાતક બીમારી છે અને આ બીમારી એક એવી બીમારી છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થાય છે અને જ્યારે ડાયાબિટીસ થાય છે ને ત્યારે અન્ય બીમારીઓ થવાનો ભય પણ વધી જાય છે અને એટલા માટે જ આજે અમારી વિશેષ રજૂઆતમાં વાત કરીશું કે આખરે ડાયાબિટીસથી કેવી રીતે બચી શકાય અને તેના આયુર્વેદિક ઉપચારો શું છે। આ વિશે વાત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડોદરાથી માધવબાગના ક્લિનિકના હેડ એવા ડોક્ટર કૃપા। ડોક્ટર કૃપા, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। તો ડોક્ટર કૃપા કે જેઓ 8 વર્ષથી આયુર્વેદિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને એટલા માટે જ અનેક એવા અવેરનેસ પ્રોગ્રામ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને હવે જાણીશું કે આખરે આયુર્વેદિક રીતે કેવી રીતે ડાયાબિટીસથી બચી શકાય છે અને કેવી રીતે ડાયાબિટીસનો ઉપચાર કરી શકાય છે। ડોક્ટર કૃપા સાથે આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા જોઈએ અમારો ખાસ રિપોર્ટ વડોદરાના માધવ ક્લિનિકને લઈને। ભારતનું લીડિંગ હાર્ટ કેર નોન સર્જિકલ મલ્ટીડિસિપ્લિનરી હોસ્પિટલ એન્ડ ક્લિનિક્સ, જેણે જીવલેણ સમા હૃદય રોગો પર જ્વલંત સફળતા મેળવી માત આપી છે। અહીં મોડર્ન મેડિકલ સાયન્સ, એન્શિયન્ટ આયુર્વેદિક પ્રિન્સિપલ્સ અને રિસર્ચ બેઝડ એડવાન્સ આયુર્વેદાનો ઉત્તમ સુમેળ સાધી હૃદય રોગો પર સફળતાપૂર્વક ઉપચાર કરવામાં આવે છે। માધવબાગનું બીજ રોપનાર હતા સુપ્રસિદ્ધ વૈદ માધવ સાને। પિતાશ્રીના સમૃદ્ધ જ્ઞાન અને અનુભવી ગૌરવશાળી પરંપરાને આગળ ગતિમાન કરનાર છે એમના પુત્ર ડોક્ટર રોહિત માધવ સાને। મોડર્ન મેડિકલ સાયન્સમાં MBBS અને ફેલોશિપ ઇન કાર્ડિયાક રિહેબની ઉપાધિ મેળવ્યા બાદ ડોક્ટર રોહિત સાનેએ એડવાન્સ આયુર્વેદાની શોધ કરીને કોપીરાઇટેડ હાર્ટ કેર ટ્રીટમેન્ટની રૂપરેખા નિર્માણ કરી છે અને સ્થાપિત કર્યું છે દેશનું પહેલું આયુર્વેદિક કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર માધવબાગ, જ્યાં એમણે એન્શિયન્ટ હીલિંગ મેથડ્સની સાથે કન્ટેમ્પરરી અને મોડર્ન સાયન્ટિફિક એપ્રોચેસના કોમ્બિનેશનથી કાર્ડિયાક કેરને આપ્યો એક નવો જ દૃષ્ટિકોણ। માધવબાગના રિસર્ચર્સને વર્લ્ડ્સ બેસ્ટ મેડિકલ જર્નલ લેન્સેટ, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને ઇન્ડિયન હાર્ટ જર્નલ દ્વારા પણ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે। દેશના અનેક શહેરો અને ગામોમાં સ્થિત છે 200થી પણ વધુ માધવબાગની ક્લિનિક્સ અને હોસ્પિટલ્સ, જ્યાં ડોક્ટર રોહિત સાનેના ગાઈડન્સ હેઠળ સ્કિલ ટીમ ઓફ એક્સપર્ટ્સ દ્વારા લાખો લોકોને કાર્ડિયાક કેરની સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। માધવબાગમાં હાર્ટ કેર અને રિહેબિલિટેશનમાંનો એક અભિયાન છે, જેના નેજા હેઠળ બીમારીઓને ઠીક કરવાની સાથે સાથે કાયમ સ્વસ્થ રહેવાના સચોટ ઉપાયો પણ શીખવવામાં આવે છે। માધવબાગ અત્યાર સુધી 10 લાખથી પણ અધિક હાર્ટ પેશન્ટ્સને સફળ ઇલાજ ઉપલબ્ધ કરાવી હેલ્ધી હાર્ટના પોતાના મિશનને આગળ વધારી રહ્યું છે। અમારું મિશન છે ભારતને હૃદયરોગ મુક્ત બનાવવું। આપ સૌ પણ આ અભિયાનમાં જોડાઈને પોતાના હૃદયને રાખો હંમેશા હેલ્ધી। માધવબાગ, જ્યાં થાય છે દિલથી દિલનો ઇલાજ। તો ચાલો આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ અને જાણીએ કે કેવી રીતે ડાયાબિટીસથી બચી શકાય છે અને આખરે આયુર્વેદિક ઉપચારો શું છે। ડોક્ટર કૃપા, સૌપ્રથમ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે ડાયાબિટીસ એ રોગ શું છે અને તેના લક્ષણો શું છે? ડાયાબિટીસ એક સામાન્ય ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જવું એટલે ડાયાબિટીસ। એના લક્ષણો જોઈએ તો માથું દુખવું, વધારે પડતી તરસ લાગવી કે વધારે પડતી ભૂખ લાગવી, પાચન ક્રિયા નબળી પડી જવી, વારંવાર પેશાબ થવો, હાથ પગના તળિયામાં બળતરા થવી કે એમાં ઝંઝણાટી થવી, આવા સામાન્ય લક્ષણો જેને અર્લી સિમ્ટમ્સ મેડિકલ ટર્મમાં કહીએ છીએ, આવું થતું જોવા મળે છે। ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એક પ્રોગ્રેસિવ ડિસીઝ છે અને અત્યારે આપણે ઘરમાં ડાયાબિટીસ રોગ જોઈ રહ્યા છે। જી બિલકુલ, એ પણ પૂછવા માંગીશ કે ડાયાબિટીસ એક ગંભીર રોગ છે, બરાબર? આ ડાયાબિટીસના લક્ષણોની વાત કરી, એવું પણ કહેવાય છે કે ડાયાબિટીસ જેને થાય છે ને તેને અન્ય રોગો થવાની સંભાવના પણ વધી જાય છે। જી બિલકુલ, ડાયાબિટીસ એક ખૂબ ગંભીર બીમારી છે અને એને ગંભીરતાથી જ લેવું જોઈએ। આયુર્વેદમાં એને મહારોગ કહેવાયો છે
એવું કહેવાય છે કે જો હું ડાયાબિટીસનો દર્દી છું તો દરેક સેકન્ડે, દરેક પલે, દરેક મિનિટે મને હૃદયરોગ થવાની પૂરી શક્યતા છે. અમારું માધવબાગનું મિશન હૃદયરોગ મુક્ત ભારત અભિયાન, એટલે હું હૃદયની વાત પહેલાં કરું કે ડાયાબિટીસ હૃદયને કેવી રીતે અફેક્ટ કરે છે. તો જ્યારે શર્કરાનું પ્રમાણ લોહીમાં વધવાનું ચાલુ થાય છે ત્યારે એ પહેલું તો રક્તને ઘટ્ટ બનાવી દે છે અને રક્તવાહિનીઓ કે જેમાંથી રક્ત વહી રહ્યું છે એને સંકુચિત કરી દે છે, એની સ્થિતિસ્થાપકતાને ઘટાડી દે છે, જેથી હૃદય એક જે રિધમથી, એક પેટર્નથી, એક સ્પીડથી જે આખા શરીરને લોહી પહોંચાડી રહ્યું હતું એને તકલીફ પડે છે. એને 2 ગણું, 3 ગણું, 4 ગણું કામ કરવું પડે છે. તો હવે એ ઓવરટાઈમ જોબ કરી રહ્યું છે તો એને એક્સ્ટ્રા સેલરીની જરૂર પડશે. તો પણ થાય છે એવું કે જે રક્તવાહિની હૃદયને લોહી પહોંચાડી રહી છે એમાં પણ તો સુગરવાળું જ બ્લડ છે, જેથી કરીને હૃદયને બ્લડ સપ્લાય ઓછો પડે છે. હવે એક સમયે એ હૃદય કે જે ઓવરટાઈમ જોબ કરી રહ્યું છે એ થાકશે, હૃદયના માંસપેશીઓ નબળા પડે છે અને ત્યારે તમારા ડૉક્ટર કહે છે કે તમારું હૃદય નબળું પડ્યું છે. હવે આ નબળા પડેલા હૃદયની કોઈ પણ બીમારીઓ થઈ શકે છે અને બ્લડ પ્રેશર આવી શકે છે. તો સીધો જ સંબંધ હૃદયરોગ સાથે છે ડાયાબિટીસનો. એવી જ રીતે આખા શરીરમાં એ સુગરવાળું લોહી જઈ રહ્યું છે એટલે જે અવયવને એ અસર કરશે એ અવયવની બીમારીઓ આવવાની પૂરી શક્યતા છે. અગર એ મગજને કરશે તો પેરાલિસિસનો અટેક આવી શકે છે, આંખોને કરશે તો રેટિનોપેથી થઈ શકે છે, જે આપણે જોતા હોઈએ છીએ કે આંખની બીમારીઓ ડાયાબિટીસના દર્દીઓમાં આપણે વધારે જોવા મળે છે. અન્નનળીનો સોજો આવી જવો કે સ્વરપેટીમાં ફેરફાર થવા, હૃદયની બીમારીની આપણે વાત કરી, કિડની ફેલ્યુઅર એનાથી થઈ શકે છે, ડાયાબિટીક ફૂટ, ડાયાબિટીસના દર્દીઓને પગ કપાવા સુધીની નોબત પણ આવી શકે છે એ જોવું છે. એટલે ટૂંકમાં ડાયાબિટીસ એક ખૂબ ગંભીર બીમારી છે અને એને ગંભીરતાથી લેવી જોઈએ. જી બિલકુલ. કૃપાબેન, એ પણ જાણવા માંગીશ કે આખરે ડાયાબિટીસ થાય છે કેમ? એવું તે શું થાય છે કે ડાયાબિટીસ, જે તમે શર્કરાની વાત કરી, લોહીમાં શર્કરાની માત્રા વધી જાય છે? હાજી. લાઈફસ્ટાઈલ અત્યારે આપણી જે થઈ ગઈ છે, આપણું બેઠાડું જીવન થઈ ગયું છે, આપણે એસીમાં રહેતા થઈ ગયા છે, આપણે કારમાં ફરતા થઈ ગયા છે. તો પહેલાંના સમયમાં જે એક ફિઝિકલ એક્ટિવિટી લોકો કરતા હતા એ ઓછી થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક. અને આપણી મેઇન તો આપણું જે અયોગ્ય આહાર છે, આપણું અયોગ્ય જે ખાનપાન છે, જેના કારણે જંક ફૂડ આપણે જે ખાઈ રહ્યા છે, જેના કારણે ચરબીનું પ્રમાણ શરીરમાં વધે છે અને આવા બધા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરને આપણે ઇન્વિટેશન, આમંત્રણ આપીએ છીએ. જી બિલકુલ. એટલે કે આ જંક ફૂડ ને દરેક બીમારીનો જડ કહી શકાય. કદાચ આનાથી છૂટો તો ભારતભરમાં રોગ ઓછા થઈ શકે. હવે એ જાણવા માંગીશ કે હું એક ડાયાબિટીક છું, એ કેવી રીતે કહી શકાય? હા, ઘણા દર્દીઓને ખબર જ નથી હોતી કે પોતે ડાયાબિટીસ છે. તો અલગ અલગ પેરામીટર્સ એના છે. હવે બહુ કોમન થઈ ગયું છે અને ગુજરાત તો ડાયાબિટીસનું હબ કહેવાય છે. એટલે ફાસ્ટિંગ બ્લડ સુગર, પોસ્ટપેરેન્ડિયલ બ્લડ સુગર, જમ્યા પહેલાંનું, જમ્યા પછીનું, એક થાય છે રેન્ડમ બ્લડ સુગર, આ બધું આપણને ખબર હોય છે. પણ એ એકચ્યુઅલ બ્લડ સુગરથી ખબર પડશે કે હું ડાયાબિટીસ છું કે નહીં? તો એ તમે ધારો કે આજે જે ખાધેલું છે એ રીડિંગ બતાવશે કે તમારું ફાસ્ટિંગ બ્લડ સુગર કેટલું છે. પણ એક્યુરેટ જોવા માટે એક જે એનો એડવાન્સ ટેસ્ટ જે અમે માધવબાગમાં પણ કરીએ છીએ, અમારી પાસે કોઈ પહેલાં ડાયાબિટીસનું પેશન્ટ આવશે તો અમે એનો HbA1cનો ટેસ્ટ કરીશું. HbA1c ટેસ્ટ એટલે 3 મહિનાનું એવરેજ સુગર બતાવશે, જે હોવું જોઈએ બિલો 6. 6 થી અંદર અગર તમારું HbA1c ટેસ્ટ છે તો તમે નોન ડાયાબિટીક છો, અને જો 6 થી વધારે 1 પોઈન્ટ પણ છે તો તમે ડાયાબિટીક છો અને તમારે એને ગંભીરતાથી લેવું જોઈએ. જી બિલકુલ, ચોક્કસ. એટલે કે ડાયાબિટીસને લઈને ઘણી બધી જે જાણકારી લોકો સુધી નથી પહોંચેલી હોતી એ પહોંચાડવાનો પ્રયત્ન અત્યારે સંદેશ ન્યૂઝના વિશેષ પ્રોગ્રામ દ્વારા. કૃપાબેન, એ પણ જાણવા માંગીશું કે ડાયાબિટીસની વાત છે, એમાં પણ અલગ અલગ સ્ટેજ હોતા હશે, કેટલા પ્રકાર હોય છે ડાયાબિટીસના? જી બિલકુલ. ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકાર જોઈએ છે આપણે. ટાઈપ 1 ડાયાબિટીસ કે જેને જન્મજાત ડાયાબિટીસ કે જ્યુવિનલ ડાયાબિટીસ આપણે કહીએ. તો એમાં શું થાય છે કે ઇન્સ્યુલિન યા તો પ્રોડ્યુસ થતું જ નથી અથવા તો નહિવત પ્રમાણમાં થાય છે. જે શરીરને પૂરતા પ્રમાણમાં જોઈતું હતું એટલું બનતું નથી શરીરમાં. ટાઈપ 1 ડાયાબિટીસ પણ એ બહુ રેર કેસીસમાં જોવા મળે છે. 10 થી 15% લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળે છે. જ્યારે અત્યારે જે ઘરમાં આપણે જોઈ રહ્યા છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ, ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ મલાઇટસમાં શું થાય છે એ હું થોડી સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. તો ઇન્સ્યુલિન તો બને છે,
પણ એવું કંઈક આપણી જેમ આપણે હમણાં ચર્ચા કરી કે લાઇફસ્ટાઈલ આપણી થોડી આવી થઈ છે, આપણે જંક ફૂડ ખાતા થયા છીએ, આપણી બેઠાડું જીવન થઈ ગયું છે, એના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધવા માંડે છે. હવે આ વધેલી ચરબી જે છે એ શરીરમાં જ્યાં ત્યાં જમા થવાનું શરૂ થાય છે. પછી એક લેવલ આવે છે કે જ્યાં એ માંસપેશીઓમાં ચરબી જમા થવાનું શરૂ થાય છે. તો ઇન્સ્યુલિન તો આવ્યું, પણ કારણ કે ચરબી જમા થઈ છે માંસપેશીના એ દરેક દરવાજા ઉપર અને દરેક કોષ પર, એટલે એક લોક લાગી જાય છે. અને ઇન્સ્યુલિન કે જે અંદર જઈને એક એનર્જી ક્રિએટ કરતું હતું, અત્યારે હું હાથ હલાવું છું કે તમારી સાથે વાત કરું છું ત્યારે પણ મને એનર્જીની જરૂર છે. તો ડાયાબિટીક પેશન્ટ જ્યારે બની જાય છે ત્યારે એ લોક લાગવાના કારણે ઇન્સ્યુલિન અંદર જઈ શકતું નથી, પ્રોપર કામ કરી શકતું નથી, અને એને આપણે કહીશું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ટાઈપ 2 ડાયાબિટીસને ટ્રીટ કરવા માટે માધવબાગ કામ કરે છે. તો કૃપાબેન, જેવી રીતે તમે વાત કરી, અહીં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની આપણે વાત કરી, આખરે એ શું છે એ પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. હા, જેમ મેં વાત કરી કે વધેલી ચરબીના કારણે માંસપેશીમાં એક ફેટ જમા થવાનો શરૂ થયો, અને જેથી કરીને ઇન્સ્યુલિન કે જે કોષમાં જવું જોઈતું હતું અને એનર્જી ક્રિએટ થવી જોઈતી હતી એ પ્રોપર પ્રમાણમાં નથી થઈ શકતું, જેને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહીશું. અને આપણે જે ટાઈપ્સની વાત કરી એમાં અત્યારે જે 90% લોકોમાં આપણે જોઈ રહ્યા છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ. અને માધવબાગના મદદથી જેટલા લોકો આ રોગમાંથી મુક્ત થઈ રહ્યા છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ. કૃપાબેન, એ પણ જાણવા માંગીશ કે ડાયાબિટીસ રિવર્સલની પણ વાત છે. શું ખરેખર ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે? અચૂક જ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. આપણે સમજીએ કે ડાયાબિટીસ રિવર્સલ એટલે શું. હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ. ધારો કે અત્યારે હું 50 વર્ષની મારી ઉંમર છે અને 40 વર્ષની ઉંમરે મને ડાયાબિટીસ આવ્યું છે. હું 10 વર્ષથી દવાઓ લઈ રહી છું. તો જેવું આપણે આગળ પણ જોયું કે મારા ખાનપાનથી, મારી લાઈફસ્ટાઈલથી મેં એ વસ્તુ કરી છે મારા શરીરમાં, અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવ્યું છે. તો 50 વર્ષથી 40 વર્ષ તરફ જવાની મારી જર્ની ઉંમરથી નહીં, રોગથી, કે જે હું એ ચરબીના સ્તરોને ઓછા કરીશ, મારી બધી જ દવાઓ એલોપેથીની ધીમે ધીમે બંધ થશે, અને મારું HbA1c કે જે બિલો 6 આવી જશે. તો એને ડાયાબિટીસ રિવર્સલ થયું એવું કહી શકીએ. માધવબાગમાં અમે આવા ઘણા બધા દર્દીઓને મદદ કરી છે એમનું ડાયાબિટીસ રિવર્સ કરી આપવા માટે. તો અચૂક જ 100% ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. આપણામાં જે એક મિથ ફેલાઈ રહ્યું છે કે ડાયાબિટીસ થયા પછી જિંદગીભર દવાઓ ખાવી પડે, તો એવું બિલકુલ નથી. જિંદગીભર દવાઓ ખાવાની જરૂર નથી. આપણે આપણું ડાયાબિટીસ રિવર્સ કરી શકીએ છીએ. તો ડાયાબિટીસને લઈને કેવી રીતે આયુર્વેદિક રીતે ઉપચાર કરી શકાય તેની માહિતી પણ મેળવતા રહીશું ડૉક્ટર કૃપાબેન પાસેથી, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે જાણી રહ્યા છીએ કે આખરે આયુર્વેદિક રીતે કઈ રીતે ડાયાબિટીસને નાથી શકાય, અને તેની માટે અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર કૃપાબેન. એક ખાસ ટેસ્ટ આવે છે ડાયાબિટીસને લઈને, GTT ટેસ્ટ કહે છે. આખરે આ ટેસ્ટ શું છે? બિલકુલ, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ જેને કહેવાય, GTT એટલે. અને જ્યારે પેશન્ટનું જેમ મેં કહ્યું કે એલોપેથી દવાઓ એની ધીરે ધીરે, અથવા તો ઇન્સ્યુલિન ઇન્જેક્શન એ અગર લઈ રહ્યું છે પેશન્ટ 15 વર્ષથી 20 વર્ષથી, એના ટેપરિંગ થાય, એ ઓછું થાય, અને એનું HbA1c બિલો 6 આવે છે, એવા પેશન્ટનું હું GTT કરી શકીશ. GTT એટલે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, એટલે કે મારા શરીરમાં સાકર પચાવવાની ક્ષમતા
એવા પેશન્ટ્સ કે જેનું બિલો 6 આવી ગયું છે HbA1c, એને એક સાથે 75 ગ્રામ સુગર અમે લોકો આપીએ, પીવડાવીએ, અને 2 કલાક પછી એનું ફરીથી જ્યારે ટેસ્ટ થાય અને એ નોર્મલ આવે, જેવું અત્યારે આપણા લોકોમાં નોન ડાયાબિટિક માં આવે, ત્યારે એ GTT નેગેટિવ આવ્યું કહેવાય, અને એ પેશન્ટ જે ડાયાબિટિક હતું એ નોન ડાયાબિટિક પેશન્ટ આપણે એને કહી શકીએ, અને એક સામાન્ય લાઈફ જીવતું થાય. જી બિલકુલ કૃપાબેન, માધવબાગ જે ક્લિનિક છે ત્યાં આગળ આયુર્વેદિક રીતે ડાયાબિટીસનું જે દૂર કરવામાં આવે છે, અહીં જે ડાયાબિટીક રિવર્સલની જે આપણે પ્રક્રિયાની વાત કરી તે કેવી રીતે કરવામાં આવે છે, શું વિશેષતા રહેલી છે? અમે માધવબાગમાં પંચસૂત્રી એવા 5 અલગ અલગ ફેક્ટરના સંયોગથી કામ કરીએ છીએ. એમાં એવું છે કે રસ્તો જે છે ડાયાબિટીસને રિવર્સ કરવાનો એ માધવબાગ ચોક્કસપણે બતાવવા માટે કટિબદ્ધ છે, પણ ચાલવું તો પેશન્ટે પડશે. અને પંચસૂત્રી મેં જે વાત કરી એમાં પહેલું છે ડાયટ, કે એ યોગ્ય આહાર લેવો ખૂબ જરૂરી છે. તો એના માટે માધવબાગ શું કરે છે, તો ડાયટ એક ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ કેલરીમાં જવો જોઈએ. 800 કેલરીનું એક ફાઇન ડાયટ કીટ માધવબાગે ડિઝાઇન કર્યું છે. એ શું કામ જરૂરી છે એ પણ આપણે સમજીએ. જનરલી આપણે જે ખાતા હોઈએ છીએ એ 2-3 હજાર કેલરી સુધીનું જમી લેતા હોઈએ છીએ. શરીરને ખરેખર કેલરીની જરૂર કેટલી છે? ધારો કે 2000ની જરૂર છે અને 3000 કેલરી હું નાખી રહી છું શરીરમાં, તો 1000 જે વધારાની કેલરી છે એ શરીરમાં ચરબીમાં રૂપાંતર થશે અને એ જમા થશે. તો એવા ડાયાબિટીસના પેશન્ટ કે જેનું વજન ખૂબ પ્રમાણમાં વધી ગયું છે, એને હું 800 કેલરીનું જ ડાયટ આપીશ, જેથી કરીને 1200 કેલરી કે જે વધારાને એને જરૂર છે એ શરીરના ચરબીમાંથી શોષણ કરશે, અને એ રીતે એ જે ડાયટ છે નક્કી થયેલું એનું વજન ઉતારશે. નહીં કે ખાલી વજન ઉતારશે, પણ ડાયાબિટીસને રિવર્સ કરવામાં પણ મદદ કરશે. ડાયાબિટીસના લીધે જે આપણે પહેલાં જોયું કે અન્ય બીમારીઓ પણ થઈ શકે છે, તો એ બીમારીઓને માંથી બહાર આવવા માટે, એના જે સિમ્ટમ્સ છે એને ઓછા કરવા માટે પણ આ ડાયટ કામ આપશે, પહેલું. બીજું જે છે અમારી ખાસિયત વિશેષતા એ છે કે અમે પંચકર્મ થેરાપીઝ આવા પેશન્ટ્સને કરાવીએ છીએ, જેમાં સેન્ટ્રીપિટલ ઓલિએશન હોય છે, સ્ટીમિંગ હોય છે. એનાથી શું થાય છે, તો બ્લડ જેમાં સુગર વધી ગઈ છે અને જે સ્થિતિસ્થાપકતા ઓછી કરી છે જેણે આ રક્તવાહિનીઓની, એ રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતાને વધારવામાં મદદ કરે છે. બીજું, એ હૃદયને સશક્ત બનાવે છે. શરીર જે નબળું પડી ગયું છે, વગર કામનો થાક લાગવો, આ બધા જે ડાયાબિટીસમાં લક્ષણો દેખાય છે, એમાં પણ એ શરીરને સશક્ત અને સુદૃઢ બનાવવામાં મદદ કરે છે. 2. ત્રીજું જે ફેક્ટર છે એ છે થોડા ઓરલ મેડિસિન્સ પણ અમે લોકો પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ એને, જે એને રિવાઇવ કરવામાં, રિજુવિનેટ કરવામાં મદદ કરે છે. ચોથું જે ફેક્ટર છે એ આવશે એક્સરસાઇઝ, જે લગભગ આપણે લેકિંગ જોઈ રહ્યા છે અત્યારે બધામાં જ. તો સવારે અડધો કલાક નિયમિતપણે પેશન્ટ એક્સરસાઇઝ કરી રહ્યું છે કે નહીં, એ ઓબ્ઝર્વેશન પણ અમે અમારા ક્લિનિક પરથી કરતા હોઈએ છીએ. નહીં કે ખાલી રોગનું જ ધ્યાન રખાશે, પણ પેશન્ટ એક ચોક્કસ પ્રકારની લાઇફસ્ટાઇલમાં આવ્યું છે કે નહીં એનું પણ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. અગેઇન કરવાનું તો પેશન્ટે છે, પણ એને એક ચોક્કસ માર્ગ પર લઈ જવો એ રીતે અમે જોતા હોઈએ છીએ. અને અમારું 5મું ફેક્ટર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસફુલ લાઈફ આપણા બધાની અત્યારે થઈ ગઈ છે, તો એમાંથી પણ પેશન્ટને કેવી રીતે બહાર લાવવું જેથી કરીને અન્ય બીમારીઓમાં એ ના જાય, એનું પણ ધ્યાન રખાય છે અહીંયા. આ રીતે અમે પંચસૂત્રી પર કામ કરીએ છીએ ફોર ડાયાબિટીસ રિવર્સલ. એટલે કે ડાયાબિટીસ જો છુટકારો મેળવવો હોય તો દર્દી છે તેને પણ સશક્ત રહેવું પડશે અને દૃઢ વિશ્વાસ એનામાં પણ જોઈશે. બિલકુલ જોઈશે. જી બિલકુલ. કૃપાબેન, અભિયાન તમારા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે કે ડાયાબિટીસ હારશે, ગુજરાત જીતશે. આ અભિયાનમાં અત્યાર સુધી કેટલા લોકો જોડાયા છે, કેટલા લોકોને ડાયાબિટીસ દૂર કરવામાં આવ્યા, અને કઈ રીતે ગુજરાતમાંથી આ અભિયાન તમે ચલાવશો અને ડાયાબિટીસને હરાવશો? બિલકુલ. જેવું મેં કહ્યું કે ગુજરાત એ ડાયાબિટીસનું હબ છે. લગભગ દરેક ઘરમાં આપણે ડાયાબિટીસનું પેશન્ટ જોઈ રહ્યા છે, તો એ એક ગંભીર સ્થિતિ પણ આપણે કહી શકીએ. તો માધવબાગે એક જવાબદારી લીધી છે કે ડાયાબિટીસ હારશે અને ગુજરાત જીતશે. તો આવા એ બધા જ ડાયાબિટીસના ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટ્સ કે જેઓ ઈચ્છે છે કે મારું ડાયાબિટીસ રિવર્સ થાય, હું એક ડાયાબિટીસ મુક્ત જીવન જીવું, તો એવા બધાને જ મદદ કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. અને એક સમયે અમે અમારું મિશન એ કરીએ એના માટે પણ તત્પર છીએ.
જી બિલકુલ. છેલ્લો સવાલ તમને પૂછીશ કૃપાબેન, જે લોકોને ડાયાબિટીસ થયેલા છે તેમના માટે આપની ટીપ શું રહેશે? ડાયાબિટીસ પેશન્ટ્સ માટે તો ખરું જ, પણ હર કોઈ સ્વસ્થ વ્યક્તિ માટે પણ માધવબાગ અને અમે બધા જ હંમેશા કહેતા રહેતા હોઈએ છીએ, 3 વસ્તુ બહુ મુખ્ય છે લાઈફમાં: આહાર, વિહાર અને વિચાર. જેમ આપણે ડાયટ પર વાત કરી, તો એક પ્રોપર આહાર તમારો હોવો જોઈએ. વિહાર એટલે તમારું એક્સરસાઇઝ પ્રોપર થાય છે કે નહીં, તમારું રૂટીન એક ચોક્કસ દિશામાં છે કે નહીં, આ બધા આવા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાંથી પાછા આવવા માટે. અને છેલ્લું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, જે એટલે વિચાર પર સ્ટ્રેસ મેનેજમેન્ટ, તો એને થોડા યોગા કરવા જોઈએ, મેડિટેશન થવું જોઈએ. આ જે બધા નાના નાના પોઈન્ટ્સ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એનું ધ્યાન રખાય તો મને લાગે છે કે અમારું આ મિશન માધવબાગનું સક્સેસફુલી અમે જીત કરી શકીશું. માધવબાગમાં અમે લોકો દર્દીઓને, ડાયાબિટીસના દર્દીઓને એજ્યુકેટ કરીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે રોગ વિશે લોકોને ખબર જ નથી હોતી, તો એને બરાબર પહેલાં તો ખબર પડે કે મને ડિસીઝ શું છે, એની ગંભીરતા શું છે. તો પેશન્ટ, ડાયાબિટીસનો દર્દી પોતે જ ડાયાબિટીસનો ડૉક્ટર બને એટલા લેવલ સુધીનું એજ્યુકેશન એના સુધી પહોંચે. એના માટે અમે કોમ્યુનિટીમાં જઈને અલગ અલગ સેમિનાર કરતા હોઈએ છીએ, વર્કશોપ અમે ડાયાબિટીસ પર કરતા હોઈએ છીએ. અને આ વર્કશોપનો બેનિફિટ લોકો સુધી પહોંચે એના માટે શું થાય છે, તો HbA1cના ટેસ્ટની જે આપણે વાત કરી કે જે 500-600નો ટેસ્ટ જનરલી થતો હોય છે, તો આવા વર્કશોપ્સમાં બહુ નોમિનલ ચાર્જિસમાં અમે આ ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેથી કરીને લોકો એનો મેક્સિમમ ફાયદો લઈ શકે. મહિલાઓ માટે અમારી પાસે સરસ રસોઈ શો આવું પણ અમે કરતા હોઈએ છીએ, કારણ કે ફૂડ એ બહુ બેઝિક વસ્તુ છે. અને ઘરમાં કોઈ ડાયાબિટીસ કે હાઇપરટેન્શન કે હૃદય રોગનું પેશન્ટ છે, તો મહિલાનો પાર્ટ વધારે આવે છે કે એને ખવડાવે છે શું. તો કાર્બોહાઈડ્રેટ્સ બને એટલા એકદમ ઓછા જવા જોઈએ, એ છે. અને પ્રોટીન મેક્સિમમ બોડીમાં જાય, તો એના માટે શું અલગ અલગ વાનગીઓ આપણે બનાવી શકીએ અને એક હેલ્ધી ફૂડ કેવી રીતે રોગી સુધી પહોંચાડી શકીએ, એના રસોઈ શો પણ માધવબાગ પ્રોગ્રામ કરતું હોય છે. ગુજરાતમાં અમારા માધવબાગના સેન્ટર બરોડામાં 5+ સેન્ટર છે, અમદાવાદમાં અમારા 16+ સેન્ટર્સ છે, સુરતમાં છે. અને આ રીતે આખા ગુજરાતને, જેવું અમારું અભિયાન છે ડાયાબિટીસ હારશે ગુજરાત જીતશે, એના પર અમે કામ કરવાના છીએ અને લાખો લોકોને અમે મદદ કરવા માટે કટિબદ્ધ છીએ કે એનો ડાયાબિટીસ રિવર્સ કરી શકે. જી બિલકુલ કૃપાબેન, આપ અમારી સાથે જોડાયા અને ડાયાબિટીસને લઈને આટલી સારી માહિતી અમારા સુધી પહોંચાડી, દર્શક મિત્રો સુધી પહોંચાડી, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે ડાયાબિટીસને આખરે કેવી રીતે આયુર્વેદિક રીતે નાથી શકાય છે તે આપણે જાણ્યું. આયુર્વેદિક રીતે કેવી રીતે વડોદરાની આ જે માધવબાગ ક્લિનિક છે ત્યાં જઈને તમે આયુર્વેદિક રીતે ઉપચાર કરી શકો છો તે પણ તમે જાણ્યું. અહીં વધુ માહિતી અને વિગતો માટે આપ સરનામું અને ફોન નંબર નોંધી લેશો. અમારી સ્ક્રીન પર તે આવી રહ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.